વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ ગાઈસ હવે આજે હું અમારા બેટનું તમને કલેક્શન બતાવીશું ગાઈસ અમારા બે સ્ટમ્પ છે અને આમાં બેટ છે ગાઈસ અને ગાઈસ હવે અમે ઘરમાં જઈએ છીએ અમે નવી લેગો કાર બનાવી છે આ અમારી નવી લેગો કાર છે અને આ ડર્મિકુલ પાવડર અને આ મારું બેટ છે ગાઈસ તમે જોઈ શકો છો અમારું બેટ અને આ કુલર તો અમે તમને બતાવી હતું જ અને આ ત્રાજવા છે અને આ કેરીઓ છે ગાઈસ તો ગાઈસ હવે અમારા ઘરે લાઇટનો કાપ છે કોઈક ડીપીમાં પ્રોબ્લેમ થયો છે ગાઈસ અને અમારી ડીપી અલગ છે અને ઠાકોરવાસની ડીપી અલગ છે ગાઈસ તમે સામે જોઈ શકો છો કે પંખો ચાલુ છે અને આ મારું બાઇક છે હવે જોઈ શકો છો હીરો હોન્ડાનું છે ગાઈસ અને તેની પાછળ એક ટ્રોલી પણ છે અને આ સામે અમારો બંબો છે અને આ નવોળી છે અને ગાઈસ અમારા લોક જાણીતા એવા કેકે તમે કેકેને જોઈ શકો છો તે એક મારા કાકાના મારા ભાઈની કાકાના છોકરાની એક છોકરી છે ધ્રુવાંગી અને આ તમે કેકેને જોઈ શકો છો કેકે કોક કરીશી ગાડીમાં ફૂલ ગીતો વગાડી રોમાં ફીર દો ગાઈસ અને આ ગ્રેટા ગાડી છે અને કેકેને ગાડી પર ચલાવવા આવડે છે ગાઈસ આ જોવો જેવા તાકે છે ગાઈસ અને આ ધ્રુવાંગી છે અને ગીતો વગાડે છે ફૂલ અવાજમાં અને એસી ફૂલ ચાલુ રાખે છે ગાઈસ તો ગાઈસ આ કૂતરું છે ગાઈસ આ મારું ક્રિકેટ ગ્રાઉન્ડ છે તમે જોઈ શકો છો અને અહીંયા ઈંટો પડી છે ગાઈસ અને ગાઈસ હવે અમને તમને બતાવીશું ગાઈસ આ અમારા કાકાનું ટ્રેક્ટર અને પલ્સર બાઇક અને એક્ટિવા અને પાછળ બ્રેઝા ગાડી છે અને ગાઈસ અમારા તૂટેલી એવી એક્ટિવા છે આની ઉપર અમને ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા હતા ગાઈસ અને તેમાં અમે દિવાળી પર 3 સુતળી બામ પણ ફોડ્યા હતા તેથી આવી એક્ટિવા થઈ ગઈ છે ગાઈસ અને આજુબાજુ અમે તમને વ્લોગમાં કીધું હતું કે અહીં એક ઈંટવાળો હતો અને ગાઈસ અમે આ મેદાનમાં રમો હો ના તમે અમારું ઘર જોઈ શકો છો અને આ બધા મારા જૂના ઘર છે અને ગાઈસ અહીંયા થઈને અમારા જામપા
તરફ તમે હનુમાન દાદાના મંદિર તરફ પણ જઈ શકો છો. તો ગાઈસ હવે આટલું, હવે કાલ મળીએ.